જનરલ નોલેજના અગત્યના પ્રશ્નો. દૂરવર્તી શિક્ષણ માટેની ગુજરાતની પ્રસિદ્ધ યુનિવર્સિટી કઈ છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. દૂરવર્તી શિક્ષણ માટે ગુજરાતની પ્રસિદ્ધ યુનિવર્સિટી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. કવિ કાંતનું મૂળ નામ શું હતું? મણિશંકર રત્નજી ભટ્ટ. ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? સિવિલ હોસ્પિટલ અમદાવાદ. અમદાવાદમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? ટાગોર હોલ, પાલડી. અમદાવાદમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? ટાગોર હોલ, પાલડી. ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ અમદાવાદ. ગુજરાતની કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી માટે તથા સંશોધનનું કામ કરે છે? ગુજરાતની કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો, શિલાલેખોની જાળવણી તથા સંશોધનનું કામ કરે છે? લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી. લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી. કયા રાજાના સમયમાં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર લૂંટ્યું હતું? ભીમદેવ પહેલો. બહુ પરીક્ષાઓમાં પૂછાયેલો આ પ્રશ્ન છે કે કયા રાજાના સમયમાં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર લૂંટ્યું હતું? ભીમદેવ પહેલો. ગુજરાતની કઈ નદી દર વર્ષે રેતીના ઢગલામાં ફેરવાઈ જાય છે? ગુજરાતની કઈ નદી દર વર્ષે રેતીના ઢગલામાં ફેરવાઈ જાય છે? તો કોલક દક્ષિણ ગુજરાતની નદી છે કોલક. આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમ શાળા સ્થાપી હતી? તો વેડછી આશ્રમ શાળા જે છે એ દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓના વિકાસ માટે જુગતરામ દવે એની સ્થાપના કરી હતી. જુગતરામ દવે. સરદાર પટેલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? વલ્લભ વિદ્યાનગર, આણંદ ખાતે. સરદાર પટેલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? વલ્લભ વિદ્યાનગર, આણંદ ખાતે. કયા સંતે બાંધેલી ઝૂંપડી સત્તાધારના નામથી વિખ્યાત બની છે? સંત શ્રી આપા ગીગા બાપુ. કયા સંતે બાંધેલી ઝૂંપડી સત્તાધારના નામથી વિખ્યાત બની છે? તો સંત શ્રી આપા ગીગા બાપુ. ભારતમાં સૌપ્રથમ મોડર્ન ડાયસ્ટફની કંપની કોણે સ્થાપી હતી? કસ્તુરભાઈ લાલભાઈ અતુલ લિમિટેડ, ઈસવીસન 1952માં. ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ હતી? ગુજરાત કોલેજ અમદાવાદ ખાતે. ગુજરાત કોલેજ અમદાવાદ ખાતે ગુજરાતની સૌપ્રથમ કોલેજ 1887માં. સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી, હિંમતવાન અને મુત્સદ્દી રાજા કોણ હતો? સિદ્ધરાજ જયસિંહ. સોલંકી વંશનો સૌથી પરાક્રમી રાજા હતો સિદ્ધરાજ જયસિંહ. ગુજરાતની સૌથી મોટી બહુહેતુક યોજના કઈ છે? સરદાર સરોવર નર્મદા યોજના. ગુજરાતની સૌથી મોટી બહુહેતુક યોજના કઈ છે? તો સરદાર સરોવર નર્મદા યોજના. હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ શું હતું? ચાંગદેવ. હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ શું હતું? તો ચાંગદેવ. મહાગુજરાત આંદોલનની આગેવાની કોણે લીધી હતી? ઇન્દુલાલ યાજ્ઞિક. મહાગુજરાત આંદોલનની આગેવાની કોણે લીધી હતી? તો ઇન્દુલાલ યાજ્ઞિક. નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું? તો કુંવરબાઈ. નરસિંહ મહેતા એમની દીકરીનું નામ શું હતું? તો કુંવરબાઈ. કયા વંશના શાસનકાળ દરમિયાન ગુજરાતની ભૌગોલિક સીમાઓનો વિસ્તાર સૌથી વધુ થયો? તો સોલંકી વંશના શાસનકાળ દરમિયાન ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર, એની સીમાઓનો વિસ્તાર બહુ જ બધો વધુ થયો. ભારતનું બંધારણ ઘડવામાં કયા ગુજરાતી મહાનુભાવે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી? કનૈયાલાલ મુનશી. ભારતનું બંધારણ ઘડવામાં કયા ગુજરાતી મહાનુભાવે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી? કનૈયાલાલ મુનશી. વેધશાળાની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ હતી? 1947માં અમદાવાદ ખાતે. વેધશાળાની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ હતી? 1947 અમદાવાદ. રંગ અવધૂત મહારાજનું મૂળ નામ શું હતું? પાંડુરંગ વિઠ્ઠલા વળામે. રંગ અવધૂત મહારાજનું મૂળ નામ હતું પાંડુરંગ વિઠ્ઠલા વળામે. ગાંધીજીએ કયા સ્વાતંત્ર્ય સેનાની મહિલાને શસ્ત્ર રાખવાની છૂટ આપી હતી? ગાંધીજીએ કયા સ્વાતંત્ર્ય સેનાની મહિલાને શસ્ત્ર રાખવાની છૂટ આપેલી હતી?
પૂર્ણિમાબેન પકવાસા. આજવા ડેમ કોણે બંધાવ્યો હતો? મહારાજા સયાજીરાવ ગાયકવાડ. આજવા ડેમ કોણે બંધાવ્યો હતો? મહારાજા સયાજીરાવ ગાયકવાડ. કઈ નદી વડોદરા શહેરમાંથી પસાર થાય છે? વિશ્વામિત્રી. કઈ નદી વડોદરા શહેરમાંથી પસાર થાય છે? વિશ્વામિત્રી. એલડી એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ જણાવો. એલડી એન્જિનિયરિંગ કોલેજનું પૂરું નામ જણાવો. તો લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગ. લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગ. અમદાવાદમાં સૌપ્રથમ કન્યા શાળાની સ્થાપના કોણે કરી હતી? હરકુંવર શેઠાણી. હરકુંવર શેઠાણીએ અમદાવાદમાં સૌપ્રથમ કન્યા શાળાની સ્થાપના કરી હતી. સિદ્ધરાજ જયસિંહે કયા રાજાને પરાજય આપી અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું હતું? યશોવર્મા. યશોવર્મા નામના રાજાને સિદ્ધરાજ જયસિંહે પરાજય કર્યો અને એમને અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું હતું. કચ્છમાં ગરીબદાસજી ઉદાસીન આશ્રમની સ્થાપના કોણે કરી હતી? શ્રીચંદ. ગુરુ નાનકના શિષ્ય હતા શ્રીચંદ, જેમને કચ્છમાં ગરીબદાસજી ઉદાસીન આશ્રમની સ્થાપના કરી હતી. ગુજરાતમાં લાલ રંગનો ડોલોમાઇટ આરસ ક્યાંથી મળે છે? ડોલોમાઇટ જે આરસ છે એ ક્યાંથી મળે? તો છૂછાપુર જિલ્લો વડોદરા. છૂછાપુરા જે છે વડોદરાની અંદર, ત્યાંથી લાલ રંગનો ડોલોમાઇટ મળે છે. શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં કયા વિદ્યાર્થી છાત્રાલયની સ્થાપના કરી હતી? ઇન્ડિયા હાઉસ. શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં કયા વિદ્યાર્થી છાત્રાલયની સ્થાપના કરી હતી? ઇન્ડિયા હાઉસ. કોણ ડાંગની દાદી તરીકે જાણીતું છે? ડાંગના દાદી એટલે પૂર્ણિમાબેન પકવાસા. ડાંગના દાદી એટલે પૂર્ણિમાબેન પકવાસા, જેમને ગાંધીજીએ શસ્ત્ર રાખવાની છૂટ આપેલી હતી. ગિરનાર પર્વત પર આવેલું મલ્લીનાથનું મંદિર કોણે બંધાવ્યું હતું? વસ્તુપાલ તેજપાળ. વસ્તુપાલ તેજપાળ, જેમને ગિરનાર પર્વત પર આવેલું મલ્લીનાથ મંદિર બંધાવ્યું હતું. એટમિક શિક્ષણ માટે ગુજરાતમાં કઈ સંસ્થા છે? ભાભા એટમિક રિસર્ચ સેન્ટર, BARC. ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે? ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની, GNFC. ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે? તો ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની. મુનસર તળાવ કોણે બંધાવ્યું હતું? મિનળદેવી. મુનસર તળાવ કોણે બંધાવ્યું હતું? મિનળદેવી. મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થાપવામાં આવેલી સંસ્થા જ્યોતિ સંઘના પ્રણેતા કોણ હતા? ચારુમતીબેન યોદ્ધા. મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થાપવામાં આવેલી સંસ્થા જ્યોતિ સંઘના પ્રણેતા કોણ હતા? તો ચારુમતીબેન યોદ્ધા. સોલંકી વંશનો અંતિમ રાજા કોણ હતો? ત્રિભુવનપાળ. સોલંકી વંશનો અંતિમ રાજા કોણ હતો? ત્રિભુવનપાળ. વોર એન્ડ પીસ, જેના લેખક ટોલ્સ્ટોય, મહાનવલનો ગુજરાતી અનુવાદ કોને કર્યો હતો? જયંતી દલાલ. જયંતી દલાલ એ આ જે મહાનવલ છે વોર એન્ડ પીસ, એને ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. વોર એન્ડ પીસના લેખક ટોલ્સ્ટોય હતા. ગુજરાતના કયા શહેરમાં ખનિજ તેલનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? અંકલેશ્વર. ગુજરાતના અંકલેશ્વર શહેરમાં ખનિજ તેલનું સૌથી વધુ ઉત્પાદન થાય. અમદાવાદમાં આવેલો ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? સુલતાન અહમદ શાહ. સુલતાન અહમદ શાહે અમદાવાદમાં ભદ્રનો કિલ્લો બંધાવ્યો હતો. વસ્તુપાલને ગુજરાતના મહાઅમાત્યનું પદ કયા રાજાએ આપ્યું હતું? રાજા વિશળદેવ વાઘેલા. રાજા વિશળદેવ વાઘેલાએ વસ્તુપાલને ગુજરાતના મહાઅમાત્યનું પદ વિશળદેવ વાઘેલાએ આપ્યું હતું. ગુજરાતના જાણીતા ભીલ લોકગાયિકા કોણ છે? દિવાળીબેન ભીલ. દિવાળીબેન ભીલ જે ગુજરાતના જાણીતા ભીલ લોકગાયક છે. શિયાળામાં નળ સરોવરની મુલાકાતે આવતા પક્ષીઓમાં સૌથી વધુ આકર્ષણ કયા પક્ષીનું હોય છે? સુરખાબ, ફ્લેમિંગો. સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ખેલાડી કોણ હતા? નમન પારેખ. ગુજરાતમાં ડિઝાઇન માટેની વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા કઈ છે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, અમદાવાદ. ગુજરાતમાં ડિઝાઇન માટે
ની વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા કઈ? તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદ. ગુજરાતમાં 1000 બારીવાળો મહેલ ક્યાં આવેલો છે? રાજપીપળા. ગુજરાતમાં 1000 બારીવાળો મહેલ ક્યાં આવેલો છે? રાજપીપળા. કયા રાજાના શાસનકાળ દરમિયાન મોઢેરાનું સૂર્ય મંદિર બાંધવામાં આવ્યું હતું? રાજા ભીમદેવ. રાજા ભીમદેવના શાસનકાળ દરમિયાન મોઢેરાનું સૂર્ય મંદિર બાંધવામાં આવ્યું હતું. ગાંધીજીનો નિર્વાણ દિન કયો છે? 30 જાન્યુઆરી 1948. ગુજરાતમાં જન્મેલા કયા ગણિતશાસ્ત્રીએ શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું માનવામાં આવે છે? બ્રહ્મગુપ્ત. ચાંપાનેરના રાજાઓ કયા નામથી ઓળખાતા હતા? પત્તાઈ. ચાંપાનેરના રાજાઓ પત્તાઈ નામથી ઓળખાતા. અમદાવાદમાં સૌપ્રથમ લો કોલેજની સ્થાપના કોણે કરી હતી? સર લલ્લુભાઈ આસારામ શાહ. સર લલ્લુભાઈ આસારામ શાહે અમદાવાદમાં લો કોલેજની સ્થાપના કરી હતી. કયા ગુજરાતી ઇંગ્લેન્ડની ઉમરાવ સભાના સભ્ય તરીકે નિયુક્ત થયા હતા? તો લોર્ડ મેઘનાથ દેસાઈ. લોર્ડ મેઘનાથ દેસાઈ. અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી? ભિક્ષુ અખંડાનંદ. અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી? ભિક્ષુ અખંડાનંદ. સંતરામ મહારાજનું વિખ્યાત મંદિર ક્યાં આવેલું છે? નડિયાદ ખાતે. સંતરામ મહારાજનું વિખ્યાત મંદિર ક્યાં આવેલું છે? નડિયાદ ખાતે. ગુજરાત પ્રવાસ ઉદ્યોગના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? અમિતાભ બચ્ચન. ગુજરાત પ્રવાસ ઉદ્યોગના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? અમિતાભ બચ્ચન. થેન્ક યુ સો મચ.